તો મિત્રો અત્યારે હવે જો થોડોક જ ટાઈમ બાકી છે ઉત્તરાયણને ફિનિશ થવા માટે અને સાંજ પડી ચૂકી છે. લોકો અત્યારે ફૂલ મોજમાં છે, હવા સારી છે એટલે લોકો આનંદમાં છે અને પતંગ ખૂબ ઉડાડી રહ્યા છે અને ખૂબ મોજ કરી રહ્યા છે. વર્ષા કયો પતંગ છે તારો? તો જો મિત્રો વર્ષાનો પતંગ દેખાય બ્રાઉન કલરનો અત્યારે આકાશમાં છે. ના વર્ષા ઉડાડી રહી છે. મોટો પતંગ જો વર્ષા. ચલો મિત્રો અમદાવાદમાં જો પતંગ ચગાવવાની મોજ છે અત્યારે. અમદાવાદ ઊંધિયું ખાવા આવો. હા અમદાવાદનું ઊંધિયું. પતંગ હું તમને બતાવું તો ઓલો બ્રાઉન પતંગ રહ્યો જો આકાશમાં. બતાવું તમને મિત્રો. આવ્યો એક વચ્ચે આ પિંક કલરનો આવ્યો વચ્ચે. હા રહ્યો જો વરસાદનો પતંગ. અત્યારે 6 જેવું વાગવા આવ્યું અને એકદમ મસ્ત વાતાવરણ છે. બધા ધાબા ઉપર ફૂલ પબ્લિક છે, બધા પતંગ ચગાવે અને મોજ કરે છે. જો ઉપર નાસ્તા પાણી કરે, પતંગ ચગાવે, મોજ છે અત્યારે. જો બધાને આ અમારું ધાબું છે, આ બધા અમારા છે. આ બધી પાછળ જ્યાં મસ્ત મજાનો નજારો, કેટલી બધી પતંગ ચગે છે. જો બધા ધાબા ઉપર ઠંડુ લઈ આવ્યા ગ્લાસ ભરે. અત્યારે બધા થમ્સઅપ ની મોજ માણે. એ ગયો. તો બધા થાકી ગયા અત્યારે. આ તો બધા પતંગ ચગાવે જ છે. પ્રિયંશીબેન બ્લોગર છે, એ પણ વ્લોગ બનાવે છે. અક્ષિતે બહુ પતંગ ચગાવ્યા છે. અત્યારે વાગ્યા છે 5:30 અને આજે છે ઉત્તરાયણ. બધા ધાબા ઉપર જો પબ્લિક ફૂલ પતંગ ચગાવે છે અને પવન પણ થોડો થોડો સરસ છે ને, એટલે પતંગ પણ એકદમ સરસ ચગે છે. જો મસ્ત મજાના છે. જો અત્યારે જો રાત પડવા આવી છે અને અત્યારે ફૂલ ફટાકડા ફૂટે છે અમદાવાદમાં. જો પાછળ તમને ફટાકડા ફૂટતા દેખાતા હશે. અત્યારે બહુ વાંચે તો પતંગ ચગાવીને અત્યારે થાકી ગયા. વિદિશાબેન થાકી ગયા. વર્ષે પણ બહુ જ પતંગ ચગાવી છે. આ ભાઈ તો અત્યારે બ્લોગ બનાવે છે. આમાં નહીં આવે તો જો અત્યારે અહીંયા બેઠા જ છે મારા જગદીશ કુમાર. જો પાછળ ફૂલ ફટાકડા ફૂટે અત્યારે. તો મિત્રો આજનો આ ઉત્તરાયણનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવતીકાલે છે વાસી ઉત્તરાયણ. તો વાસી ઉત્તરાયણના દિવસે પણ અમદાવાદમાં ખૂબ જ પતંગ ચગતી હોય, બહુ જ મજા આવે તે દિવસે પણ. તો આવતીકાલનો વિડીયો પણ સરસ આવશે. તો મિત્રો એક સુંદર વિદાય આતિશબાજી સાથે ઉત્તરાયણની 14મી જાન્યુઆરી ઉત્તરાયણની, મકર સંક્રાંતિની, શકર સંક્રાંતિની સુંદર વિદાય આતિશબાજી સાથે મિત્રો જોવા મળી રહી છે સિટી વિસ્તારમાં. અમદાવાદ કાલુપુર સિટી વિસ્તારની અંદર મિત્રો ધમાકેદાર ઉત્તરાયણની વિદાય. હવે 1 વર્ષ સુધી રાહ જોવાની. હવે મિત્રો નેક્સ્ટ યરમાં તમને આવો નજારો જોવા મળશે. દિવાળીમાં બી તમને આવો નજારો જોવા નહીં મળતો જેવો તમને ઉત્તરાયણમાં જોવા મળે છે. તમને ચારે બાજુ આતિશબાજી જોવા મળે છે આકાશમાં.
ફરતી બાજુ બધી બાજુ ફટાકડા ફૂટે છે અત્યારે. જો મિત્રો તો એક ઉત્તરાયણની સુંદર વિદાય અમદાવાદવાસીઓ જે આપી રહ્યા છે એ વિસ્મરણીય છે મિત્રો. આ રીતની ઉત્તરાયણની વિદાય આ અમદાવાદમાં જ પોસિબલ છે મિત્રો. કેટલા દિવસથી આ બધા ઉત્તરાયણની રાહ જોતા હતા. ઉત્તરાયણ આવીને જતી પણ રહી છે ને. ઓ મિત્રો સવારથી લોકો કાલ રાતથી લોકો ઉત્તરાયણની રાહ જોતા હતા, આતુરતાથી રાહ જોતા હતા અને સુંદરતાથી વિદાય આપી રહ્યા છે. હજુ એમ તો કાલનો વાસી દિવસ બાકી છે, વાસી ઉત્તરાયણનો. ઉત્તરાયણના દિવસે પણ એટલી જ મજા આવે. વાસી ઉત્તરાયણના દિવસે બી એટલું જ પણ મિત્રો જે ઓફિસ ને ધંધા ને દુકાનોવાળા છે એ લોકોને તો જવું પડે છે. પણ આઈ થિંક સો જે લોકો પતંગના રશિયા છે અને ઉત્તરાયણનો રશિયા છે એ તો એમનો મેનેજમેન્ટ કરી દેતા હોય છે, એડવાન્સમાં કરી દેતા હોય છે. ઓફિસ વર્ક હોય એડવાન્સમાં પૂરું કરી દેતા હોય છે અને એક દિવસ એડવાન્સમાં વધારાની છુટ્ટી રાખીને એન્જોય કરે છે મિત્રો. તો આ છે અમદાવાદની પરંપરા ઉત્તરાયણમાં. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે વસ્તુ સેલિબ્રેશન થઈ રહી છે. આખો દિવસ પતંગ ચડાવીને થાકી જાય ને સાંજે પછી એની આતિશબાજી કરે. જોઈ જા કન્ટિન્યુ ચાલે છે. તો મિત્રો આ ઉત્તરાયણ કાર્નિવલ ચાલી રહ્યો છે અત્યારે. કાંકરિયા કાર્નિવલમાં તમે ફટાકડા આતિશબાજી નહીં જોવા મળ્યું હોય, પણ આપણી ત્યાં ઉત્તરાયણની કાર્નિવલ જોવા મળશે તમને મિત્રો, અને ચારે બાજુ જોવા મળશે. મસ્ત જુગનું થાય છે. સતત 1 કલાકથી આવા નવા ફટાકડા ફૂટે છે અહીંયા. જુગનું છે. આ નજારો જો એ પણ એક શું કહેવાય લાવો છે હે ને. મિત્રો ઉત્તરાયણ કાર્નિવલ તો ધૂમધામથી ચાલી રહ્યું છે. पिक्चर अभी बाकी है मेरे दोस्त. कल वासी उत्तरायण है. તો મિત્રો આજનો આ ઉત્તરાયણનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. ફરી મળીશું આવતીકાલે. વાસી ઉત્તરાયણ છે ત્યારે પણ ખૂબ જ મજા આવવાની છે.
થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ગુડ નાઇટ મિત્રો.